ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. અને વી આર એટ કાળુ બાપુઝ ફાર્મ. અને કાળુ બાપુની વાડી આપણે શું કામ આવ્યા છે ખબર છે? કાળુ બાપા બાપુમાંથી બાપા થવા માંડ્યા. બાપુ હવે હમેશ કંઈક હમેશ. ઘઉં હવે છે ને ફાઇનલ સ્ટેજમાં પહોંચવા આવ્યા છે. અને ગયા વર્ષે બાકી રહી ગયું હતું ને, બાપુએ મને કીધું હતું કે ગયા વર્ષે તારે પોક બાકી રહી ગયો છે ને, તો આ વર્ષે તને પોક ખવડાવી દો એટલે વાર્તા થાય પૂરી. કે પછી વારે વારે મને સંભાળવું નહીં. ને ઘઉંનો પોક છે ને લોકો બહુ તેડાવે એટલે નહીં, કેમ કે આ બધી છે મહેનતવાળું કામ, જેમ તેમ થાય નહીં. પહેલેથી માંડીને છેલ્લે સુધી બધી મહેનત જ હોય આમાં, અને તો જ એ પોક થાય. પણ મેં કીધું ટેસ્ટ પૂરતો તો ટેસ્ટ પૂરતો શગુનનો ખવડાવી દે તારી વાડીના ઘઉંનો પોક. જો આમ જો બિચારો ક્યારનો તડકાનો પરસેવો વળી ગયો એટલી મહેનત કરે છે. અને જો આમ ધીમે ધીમે એને ધ્યાન રાખીને કાપવું પડે, નકર છોડવો આવે છે બહાર. અમે તો એકાદો ટ્રાય કરી હતી, એમાંથી છોડવો આવી ગયો બહાર. અને જોવા અહીંયા ભેગું થાય છે. અને હવે ધીમે ધીમે જેમ ભેગું થતું જાય એમ અમે પછી આગળ વધતા જઈએ. બરાબર ને બાપુ? વાત જોઈએ છે ને, હું આ મામા માટે આ કામ કરવા ગયો હતો. આ ગાડી મામાને કોણે બોલો વેવાય? શું છે મજામાં? મેં તને કીધું તું, મેં તને કીધું તું ભૂલી ગયો તું. ઊંઘમાં કેમ છે? ચાલો બાપુડી જો સરસ મજાની ડુંડિયું લણી લીધી છે. અને હવે આને 2-3 રીત હોય અલગ અલગ. બાપુ કઈ રીતથી આપણને શેકી દે એ ચેક કરશું આપણે. એટલે ઉતાવળ મારે કઈ નથી. તમ તારે હોય તો તારે 10 મિનિટમાં તને આપી દેવા આગળ 4 કરીને તું ખાઈ લેજે. 4 કરીને ઘણી નહીં દે. આવ્યો ને માર્કેટમાં બાપુ હું લેવડાવું બાપુ ના લીમડે. એમાં છે ને કાળુ બાપુ લીમડા વાળા છે ને, ત્યાં ઘરના લીમડા ઉપર રહેતા, પણ એ હવે કાપી નાખ્યો. એટલે હવે આ લીમડો આઈ ન ગણવાનો. હે એક લીમડો જોઈએ, એક સામે ઓવડી પાસે રાખ્યો છે. ઈ તો ઓલા વાવાઝોડામાં પીડ્યો હતો ને કા બાપુ? ઓલો હેવી વરસાદ આવ્યો હતો અને આપણે પછી સાંજે આવ્યા હતા તઈ મિની વાવાઝોડામાં એ લીમડો પડી ગયો હતો. ચોક તેમાં તો ક્યાંય હતો જ. ઈ કે પોક નું નામ પડશે કે ખોટું આપણે છોડવો પડશે, એટલે ઈ કે નહીં. આપણો હતો પોતાનો માલિકીનો. આપણો વાડીએ લઈ જાવ બાબુ. આયા હું આ ઈસ કીરું લાગે પોક પાડેલો છે. હે ઓલા પણ એ છે ન્યાજ વિયા દઈ ને ઝૂંપડીયા. ત્યાં હાટકી પડી છે લગી. હાલો ન્યાજ વિયા. ચલો આ લોકેશનમાંથી હવે પરફેક્ટ લોકેશન જ્યાં અમે બહુ જ કાજુ કાઠિયાન છે. ખાટા બોર ખબર છે? એટલે ખાટા મીઠા બોર. એટલે વસ્તુ અલગ. ખાતા વાલો તો તું ઓલું કરી નહીં નાખતો બાપુ. રામાણી ક્યાંક પાછો જો અહીંયા બોર ગોતી લીધા છે એને. બોરનો આશિક માણસ છે. અમારે થોડીક વાર હતી ને, ઓલી વાડીએ દૂધ દેવા જવાનું હતું, એટલે ત્યાંથી પછી દૂધ દઈ આવ્યા. અને રામાણી રસ્તામાં મળી ગયો હતો કે બોર લેતા હોજો, એટલે એ બોર લેતા આવ્યા. ત્યાં એને પાછા અહીંયા બીજા બોર ગોતી લીધા. આ નીચે આ બાળ્યું છે ને, એમાં આ બધું એમાં અડધી બોરડી બળી ગઈ છે. બહુ મોટી પણ એવી સાઈઝ છે ભાઈ. આમાંથી વીણી લેવાય નીચે પીડાશ ને એમાંથી. એટલા તાજા અંબાવા જોઈએ ને, હાઈટ વાળા છે બહુ. હે કામનું નથી ને કાંઈ. પણ અંબાઈ ને એ શું કામનું એમ? આવા દબાણા ન હોય ને ખુશા લેવા લઈ જાય.
સફેદ ડુંગળી હરિભાઈની છે, હરિભાઈની, બાપુના ભાઈની. બે બાજુ છે સફેદ ડુંગળી અને સામે રહી બાપુની ઓરડી. સુપર ડુપર મજા કરવાની છે આજ પોકની, ઘઉંનો પોક. મહેનત માગી લેશે પહેલાં કીધું એમ ઘણી બધી. ઓહો બાપુ આ તો હાવ પાડી નાખી લાગે. લીમડો પીડ્યો તો એની ઉપર ઈ તો ખબર છે, પછીનું નથી જોયું. રવિવારે ઘરે હવે ફિક્સ થઈ ગયું છે કે અમે ફોન કરીએ તો જ બનાવવાનું. અમે કહીએ તો જ ઘરે નકર પૂછવાનું નહીં. પ્રોગ્રામ ફિક્સ જ છે, પણ અમે જો એમ કહે કે નથી જો પ્રોગ્રામ તો તમારે અહીંયા સુરત તો મારે છે ને રોજ રાતે છે ને કેવી સિસ્ટમ ખબર છે, બનાવવાનું જ નહીં. હા પણ ત્યાં તો તમારા ઘરે ટોળકી જેવડી થઈ ગઈ હતી સેટઅપ, એટલે એમ જ થાય ને. અને તમે નવરાજ મોડા થતા હો ગેરેજમાંથી. નહીં નહીં, એમાં એવું છે ઓલા નવરા હોય કે નહીં એટલે એ બનાવી નાખે. ઠીક, પછી સીધું જમવા બેસી જવાનું રહે. પછી 10-11 વાગે ઘરે જવાનું. ચાલો નાવ બેક ટુ પોક. શું થયું, ઓલો ઝારો મળ્યો કે અહીંયા નથી છે ને? હા એ તો જો અહીંયા પડ્યો છે. હા જો અહીંયા તૈયાર થયેલી છે. હા પેલા છે ને પોકને ઓલામાં હાઠીઓમાં સીધું નાખી દેતા ને બાપુ પેલા. હજી નાખી દે લોકો, પણ એમાં દાજવાની ને એવા શક્યતાઓ વધારે રહે અને વીણવામાં તકલીફો રહે. ને હવે આ જાળાવાળી સિસ્ટમ, ઝારો કે જાળો, જાળી જે કહેવાય, ચાવણો, ચારણાવાળી સિસ્ટમ આવી. ખીજાણા કે ચાવણો કહેવાય કે શેકેલો નાખવા થાય. કૂવો ચાલુ કરી દીધો બાપુ? તો એ તો આમાં એ બીજો કૂવો કા કે આ? હા એ તો કહું એક બીજો બંધ હતો ઓલો. હા બરાબર બરાબર, એટલે જ કહું મેં કીધું ઓલો કેમ. હા તો તુરના ઓલા લાગે. મામા આવજો, મામા આવજો. હા એમ તું આ વખતે હરેરી નો જાવો તો આ આળા પોક નું કે ના જ પડી દેવી સીધી. એમ પોક હવે તારે વાડી નો જ ખાવાનો તમારે દર વર્ષે, ભલે થોડોક તો મુઠ્ઠી તો મુઠ્ઠી. મામા આપણે એવી અપેક્ષા નહીં કે 1-1 કિલો ખાઈ જાવ. એટલે સ્પેશિયલ બાબુએ મને 2 વખત કીધું હતું. ગયા રવિવારની વાત થઈ હતી, પણ પછી આપણે ઓલા રેસ્ક્યુમાં વી ગયા હતા ને એમાં અટવાઈ ગયું કા બાપુ? ફોન આવ્યો કે ક્યાં મેં શોરૂમ હાલો વાડી હાલો થોડી વારમાં આવો. મેં કીધું મારી વાડી હો. મારી વાડી હોય. હા પણ આપણે તો હરી ફરીને ત્યાં ચડી જતા હોય એટલે ચોખવટ પાડવી પડે ને. મને કે મામાને પોક ખાવો છે લે હાલે. પોક તો બનતા હે કા બાપુ? હું દઉં કે પાંદડા વીણ દઉં હજી? ચલો આગળ પ્રગટાવી દીધી છે ને ઉપર હવે ઘઉંની ડુંડીઓ નાખી દીધી છે બાપુએ. અને હવે એને ફેરવતા રહેવાની હશે કે એને બાપુને ખબર હશે. આપણે બહુ દોઢું થવાનું નથી આમાં. દોઢાની વાત એવી છે કે જેમાં ખબર પડતી હોય એમાં દોઢાઈ કરાય, આમાં જેમાં ન પડતી હોય એમાં કરાય નહીં. એમ આ ફટાફટ હોય બધું, તાત્કાલિક વાળો કાર્યક્રમ હોય. જોવા આમ આમાં નજીક તો હવા હે નહીં, ઝૂમ કરવું પડશે. ચાલો હવે રામાણી આવી જશે, હવે વાંધો નહીં. એ કે એકલો બાપુ ન મહેનત કરવો જોઈએ. એ તો એસોટિંગ થાય ને, જે શેકાઈ ગઈ હોય નીકળી જાય ને કાચી રહી ગઈ હોય પાછી બીજી વખત રાઉન્ડમાં આવે, એમ જ હોય ને. ચાલો આમાં છે ને અડધી પડધી શેકાઈ ગઈ છે ને અડધી પડધી કાચી છે, એટલે શેકાઈ ગઈ છે ને એ પહેલાં બહાર કાઢી લેશું અને કાચી છે એને પાછો બીજા રાઉન્ડમાં લેવાની છે. જાદરિયું તો હુકાઈ જાય પછી થાય. જોજે બાપુ ઓલું નીચે ઓલું નહીં, ઓલું તારે ઓલું કાણા પડશે. એમાં કાંઈ ન ઘટે હો, ગરમ બરમ ની વાત તું મામા કરતો નહીં.
ઓલામાં ચાલો હવે જરીક થોડી વાર છે ને ઓફ કરીને આપણે આમાંથી શેકાઈ ગઈ હોય એક સાઈડ કરી નાખીએ અને કાચી હોય એક સાઈડ કરી નાખીએ. જુઓ હુકાઈ જાય પછી ભલે જાદરિયું ખાય. તારે જાદરિયું ખાવું હતું ને પણ એ હુકાઈ જાય પછી જાદરિયું કરીશું. ચાલો આ શેકાઈ ગયેલી એ શોટ અને આ થોડીક બાકી રહી ગઈ એને હવે પાછો ચારણો મૂકવાનો છે. ચારણો ને બાપુ હવે ભૂલ નથી પડતી ને કઈ ખીજાણો હોય કે ઓલો ન કહેવાય. હું બોલ્યો તો જાળી ન કહેવાય. મામો જો એને ફાવે છે. આપણે એક શોટ લઈ લઈ ખાલી. જોડવાનો કારીગર તો પાકો છે. હા રેડી જ પડે છે. હવે ઠારી છે મામા તને. લે ચાલો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઓલું આપો લાકડું. ના ના તડતડાટી બોલે એ વાત હાચી જ છે. આમાં વાર ન લાગે. ફટાક્યા થવા માંડે. બોલા તો એ વીણી ન રહ્યો. ઓલા પહેલી વાર ના થઈ ગયા હોય ને હેઠા ભઠ્ઠામ નાખ્યા. અમારા ગવડિયા થોડું થોડું જાતા જાતા શીખવાડતા જ. હા એ તો છે જ ને. એમાં ક્યાં ના પડાય એમ જ નથી. આમાં ઠાકી દે આવનારું પોક પાડી પાડી કે આ છોકરાને હેલું શીખવાડતા જાય એમ. હા ધંધો જ નથી કરવો. મારે વીણવાય નથી ને મારે ખાવાય નથી એમ ખુશા. હાલો એક ઘણો કાઢ નાખી. હાલો એ પેલા આ નાખવાનો છે ને હાવ કાચો છે એ અને પછી ઓલો ઉપર નાખી દેશું. ચલો હવે ફાઈનલ. પેલા ધરાઈ ગયો. ભણા હતા હજી ચાખો નથી ત્યાં. વાળી નથી ધરાઈ જાય. એમ થોડું હાલે તું પણ હારે હાર માની જાય એ ખોટું હો ભાઈ. હે તૈયાર સાલિયામાં આવે ત્યારે માળો કે સાલિયામાં આવે ત્યારે ખાવું કે. હાલ બાપડે આવા દે સેલો. ચલો ફાઈનલ રાઉન્ડ શરૂ થાય છે. થોડોક જે હાવ ડુંડી વાળો છે એ અને બાકી અધ કચરો છે એ શરૂ કરીએ. કઈ રાવણા ને? રાવણા તો ઉનાળા પછી આવે ને. ચોમાસાની શરૂઆત. શું છે જીવાય એ વાલી મછરી ઉડતી છે કાળે. હા જીવાય જો આવી આ જીણી એને ઉડે છે. હાલો ત્યાં આવે દિયાત ને ઈ સાંજના ટાઈમે આવે છે. પાળેલું છે. પાળેલી છે એ મછરી બધી. પાળેલું છે એને જેને કવડવાનું છે ને એ હમણાં આવતા નથી. નથી હમણાં રજા ઉપર છે. એમ નહીં રામાણે એ કે લ્યો ભૈયા કામ પૂરું. કામ હવે શરૂ. પૂરું નહીં એ કે કામ પૂરું. કામ હવે જ શરૂ થાય. થઈ ગયું. હા તમારું કામ પૂરું થઈ ગયું. એ પાકું. મારી જવાબદારીમાં આવતું હતું ઈ બધું બાપુની જવાબદારીનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. તો હવે અમે આ બાજુ આવી જઈએ અને કેમેરો કરીએ બંધ. નહીંતર આ કઈ ચોળાઈ રહે નહીં. ને રામાણીને એક ને એમ થાય એટલો આ પીડો રહેવા જો ઘેર લે. હે ખાવો એટલો સોળો બધો રહેવા જો. એ તો જેવી અનુકૂળતા જેટલો થાય એટલો સોળી નાખવા દે ને બાપુ. હાલો લઈ લો. કેમેરા વન લઈ લે ઓકે. તો આ બાજુ આવો એક વન કેમેરા લેવું. ત્યાં લાકડું છે. એક બાજુનો ભાગ પકડો ખાલી. હાલો રેડી. અને નામનો ઊંધું પકડો તો હાલો અને ઊંધી લેવી પડે. ડોંડી ને દાણા પડી જાય. એ ખેંચાઈ જાય કેમ કે એ ભરાણી આમ હોય એટલે. ભાઈ સામ ચડાવીને કેમ ખ્યાલ થાય. એ હકીકત છે કે આપણે હે નહીં કરવો નથી અખતરો અમારે. આપણે સાંભળવું છે. એ પાકું જ હોય. પાક્કું છે નહીં. ઉપર ચડતી જાય. ઊંધી નો હાલે. આમ ઉપર ચડે ને ઊંધી ચડાવી દેવાનું.
કઈ રીતે? આ રીતે આમ હા એમ ચડાવે એટલે આની લાડો હોય ને એટલે હાલ્યા કરે અંદર. પેટને હારે આમ હલે ને એટલી કડેથી કાઢવી પડે અંદર જ જાય. ચાલો હવે ફાઇનલ ફિનિશિંગ આવે ને ત્યારે પાછા આપણે મળીએ. હવે આમાં મહેનત હકીકતમાં કરવી જ પડે, અને જેણે જેણે કરી હશે એને ખબર જ હશે કેટલી મહેનત કરવી પડે. અહીંયા જો આ એક રામાણી ક્યારનો મહેનત કરે છે, હજી એમાં પાછો એને વાવલવો પડશે ને કેટલાય વાના કરવા પડશે. ઝાપટવો, વાવલવો નહીં, ઝાપટવો પડે. ચાલો, ભાણાને કાંઈ પોક ખાવો નથી ને મહેનત કરવી નથી કે આપણે ખાવાય નથી ને બળાય નથી કરવું, એટલે તો કેમેરો પકડી રાખો ખાલી. રામાણીએ ડુંગરો સારો કરી દીધો હો બાપુ. જો એમાં તાર ભાણો થોડોક નાખતો ઘરી કેટલા નાખ્યો હોય મને ખબર હોય ને. એને કેટલો નાખ્યો હોય એમને ખબર હોય. ભાણન નામ ખોટું બોલાઈ જાય ને ઢગલામાં. એમનો મામો કારીગર છે પોક છોડવાનો. હા, એ અમારે પહેલા જ વાત છે કા ખુશાલ. એ આમે શું છે આમ દેશી માણા રોક નહીં ભાઈ, ખેતી વિષયક માણા, ને આમ એને મજા આવે. વાડિયુંનો માણા કહેવાય એટલે એને સારી ફાવે. ત્યાં નહીં ને એટલે વધારે જમીન તો છે નહીં, ખેતી વિશે માણસ ક્યાં છે ખબર નથી. જોઈ નથી, ખબર જ નથી, આમ અંદાજ જ નથી કે આ બાજુ ક્યાં છે આ ધારમાં છે ઈ. હા તો કઈ બાજુ દિશામાં છે ઈ નથી. મેં નથી ઠીક. રામાને એનું પપ્પાને પપ્પાને ને એને જ ખબર છે ને, એની મામાને ખબર જ તો વાંધો નહીં જોઈજો. અમને ખબર છે, મને નથી ખબર. મારી જેમ હાલે તારે તે આપણે તારી વાડી યાદ આવે એકવાર. એ હવે ન ચડે પાછી. ઓલા કહે ને તે હા, હવે ન ચડે બીજી વખત, કેમ કે હવે તો પાછો વચ્ચે કઈક ગેટ બદલાયો ને કેટલાય વાના કર્યા. આપણે પાછળથી જ ગીરા હતા નેરામાંથી ખબર ને હા, રસ્તો બીજા તો બીજા ગિરા રસ્તે થઈ ચડી જતી ગયા હતા. વાંહે ઓલા નેળેવાળા કેળાવા છે અંદર વીટી. એમ આ ઓપનરમાં નીકળે આનો હવે એટલે હાટું થ્રેસર લાવવાનું. ને એમાં નીકળે એમ ઈ ઘંટીમાં હે ભણા, એટલે હાટું થ્રેસર લાવવાનું હોય છે. આને હુકવવા પડે. ચલો, ખાસી એવી મહેનત રામાણી મામાની બાપુની. મારા ઓછા કાળા, મારે ન બહુ બતાવે મામા કાકા. હાલે આ વાયર અને બાપુ વાવલે છે ક્યારનો. નો થાય, જો કાંઈ એક નો આવે, ખાલી તગારું ભરી લીધું છે અમે, નાખ્યા છે એ વીણી. અને એમાં સરસ કાંઈ મજાનો કચરો ન સાફ થઈ ગયો છે. અને ખાસી એવી મહેનત જુઓ, આમ આની ઉપરથી ખબર પડી જાય મહેનત ઝાઝી કરવી પડે. અને જોકે બાપુએ સરસ રીતે જે શેકો છે ને એટલે ઓછી મહેનત કરવી પડી, નહીંતર થોડોક કાચો અથવા વધારે શેકાઈ ગયેલો બે ભેગું થાય ને તો બધું અટવાય, કેમ કે કાચો કોઈ વાતે નીકળે નહીં, વધારે શેકાઈ ગયેલામાં કાળા થઈ ગયા તો. હવે આને છે ને બાપુ હવે ખાધે રાખ. થોડા ઘણા પીછોળિયા હોય ને એ ખાઈ જવાય. ઈ પીછોડિયાવાળા બહુ મજા આવે ખાવાની. હવે તો હાલ હવે હાવ ચોખ્ખો થઈ જાય. રીલ જોવા માંડ્યો કે આપણે આ મહેનતમાં પડવું જ નથી. ફાઇનલી હું ઘરે જમવાની ના પાડું. હા, તારે બહુ જોઈએ હો, પેલા હું કહી દઉં નક્કી નહીં ફોન આવે ન આવે. ચલો, અમે ખૂબ જ પોક ખાધો છે, હજી અડધું બકડીયું ભર્યું છે ને મામો આવી ગયો છે બોર ઉપર હવે, અને મારે પેટ ભરાઈ ગયું રેડી. હવે ઘરે જાશું ને મેડમજી ખાશે. ચાલો બાબુ, જબલું ગોતસ ઘરે લેતા જઈએ હવે. હા, ઘરે લેતા જવું પડે ને યાર, આમ થોડો ચાલવાનો, નહીતર ખીજાય પછી મારા માટે પોક ના લાયા એમ કે. હવે બાના કાઢ બધું, પછી લાઈવ વિડીયો સંભળાવે, એડિટ કરીને તો મૂકે. એ મૂકવાનો જ હોય ભાઈ, આમાં કઈ કટ ન થાય, બરોબર ને. ઓલું હું આવ્યું તું હમણાં બાયુને સારું લગાડો. આ કાણા છે નીકળી. હે રમણી, હું કહું છું, ઓલું હું લાગ્યું તું શું છે? થોડોક નહીં, અડધો અડધ લઈ લે ભાઈ, થોડોક કરીમાં. પછી હું તને પાછો દઉં ન દઉં ઈ નક્કી નહીં. નહીં હું દે તમ તારે, હા એ કઈ પ્રશ્ન નથી માળો લે કે પાછો દઉં કે ન દઉં નક્કી નહીં કે. પછી ભાઈ નો આવી ગયો તમે ચેઠિયાઓ કેવો ના ભાઈ ના, એવું કઈ ન હોય. નો દે તો કઈ વાંધો નહીં તારો. ઈ ડુંડિયા આમાં નાખી દેવી છે તારે નડે નહીં. હા, આમાં નાખી દાલ આ મૂંધી વાર એટલી નહીં, સબલું નહીં, માવા એમનું જબલું હોતું જ નાખી દે ભાઈ, બસ. ઈ ડુંડી પાછી એટલું મહેનત થોડી કરાવવા દેવાય બાપુ, તમે કરો ને. ઈ તો છૂટી પડી જાય તરત ઘેરે કાંઈ નો. એ હવે હેમાં નાખવો છે, રૂમાલમાં બાંધવો, એ બધું આપણે ત્યાં આવવાનું છે હવે, ગાતું બધું. તમારી ઘેરે મારે ઘેરે ફૂકાશ ફળિયા પડી ગયો છે. કાલ સવારમાં બળ કરતો હતો, આવ્યું તું જ્યાં ઘર હાટું તો કાલ બળ કરી લીધું છે ભાઈ. એટલે આગળ માડીને કીધું નહીં ઘેરે પડ્યો એ ખાવ ને આઈથી મગાવો એ કઈ તાજો પડ્યો મીઠો કાલ ખાધો એટલે આજ ખાવ
પણ આમાંથી હકીકતમાં બાપુ એક ચાલ્યું કાઢ લે ને ત્યાં ઘરે પાસેથી. ના, ભાઈ. ખેડૂત જ્યાં હોય છે ને ખબર. હા 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 ઓલું હું આવ્યું હતું હમણાં તાર રીલમાં લોકો સાંજ સુધી પહોંચી જાય ને અમારો ભાઈ બહાર સસુરાલમાં નથી પહોંચ્યો હજી. એ તો આવું નહીં મેલતો હવે પણ ટાઈમે જ આવી એમ વાત થતી હતી ને આવી ગયા ને આમ રીલ. એવું બધું નહીં મેલતો હા એવી રેલું બીલું મૂકતો ને હો. રીલ અમે નથી મૂકી કાંઈ કોકે મૂકી પોતે મૂકી. અમે તો ખાલી જોઈ સાંભળી. કોમેન્ટો શરૂ કરાવશું અમે રીલ મૂકી જ નથી પણ તમારા બાપુ ભલે ઈ હહુરાલ માનવા ગયો હોય પૈસા દી જાહે ને તેથી તમે આખું ગામ જોતું રહે વાહ. ઓલા 300 રૂપિયા ભરીને કહેવાય લાગે ટાણું કોક ખોલે ને એટલે નકરી આજ આપી જોઈએ. એવો ત્રાસ દેતો નહીં હો ભાઈ ફોન પછી સ્વિચ ઓફ કરવા પડે એમાં તો તમારા બધાને પાછા અનુભવ છે ને ભાઈ રાજકારણી માણસો અમને હેરાન કરી દે તો ચાલો જબલું ભરી લીધું છે બેની મેં કીધું ટક દઈને અવાજ આવ્યો મેં તું ભેંટ પાડ્યું કું હા વી ગયું સાથ મન હા એ મેં જોયેલી છે હા તો હું ઉઠાઈ થઈ જા કાકે જો આ દેશી મોજ વાડીની હો આ પાકી ગયા સાવ હા અમારા બાપુડીના ઘઉં છે અહીંથી જે લીલો લીલો હતો ને એ લણતા હતા જો આવું દેખાવ હમ